વિસર્જન માટે વિવિધ કૃત્રિમ તળાવનું વિસર્જન માટે આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેરમાં દશામા વિસર્જન માટે વિવિધ કૃત્રિમ તળાવનું વિસર્જન માટે આયોજન કરવામાં આવ્યું હતું, જેને લઈને માંજલપુર ખાતે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું હતું, પરંતુ ગઈકાલે રાત્રે 12 વાગ્યાથી 2 વાગ્યાના સમય દરમિયાન 2 કલાકમાં જ દશામા મૂર્તિની પ્રતિમા વિસર્જનનું કૃત્રિમ તળાવ બંધ કરી દેવામાં આવ્યું હતું, કારણ કે કૃત્રિમ તળાવ હાલ નાનું હોવાને કારણે મૂર્તિ વિસર્જન માટે વિસ્તારના લોકો વધુ આવી ગયા હોવાને કારણે વિસર્જન કરવામાં આવ્યું હતું। જ્યારે આજે માંગલપુર કૃત્રિમ તળાવની દુર્દશા ખૂબ જ લોકોના આસ્થાને ઠેસ પહોંચાડી છે અને વિસ્તારના લોકોએ નારાજગી વ્યક્ત કરી છે। દશામાં એટલે દશા માં કહેવાય છે અને ઘરે બેસેલા એક આપણા આસ્થાનો વિષય છે, પણ વડોદરા મહાનગરપાલિકા તરફથી પહેલી વાર આ રીતનું એક કૃત્રિમ તળાવ કરવામાં આવેલું દશામા માટે। વડોદરા મહાનગરપાલિકાને એવું હતું કે ભાઈ 700 થી 800 જ મૂર્તિ વિસર્જન થશે, પણ બીજા બધા બીજામાંથી બી મૂર્તિઓ વિસર્જન કરવા આવેલી। રાત્રે ના બી કહેવામાં આવેલું કે ભાઈ અહીંયા આ રીતનું પરિસ્થિતિ છે એટલે ના કરતા તો પણ ઘર્ષણનો વિષય થાય એના માટે લોકો અહીંયા મૂર્તિ મૂકી ગયેલા હતા। પણ વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા અત્યારે સવારથી જ જે મૂર્તિ ઉપર દેખાય છે એને ટ્રેક્ટર મારફતે એકદમ વ્યવસ્થિત રીતે લક્ષ્મીનારાયણ ગોરવા ખાતે દશામાનું તળાવ આવેલું છે એની અંદર વિસર્જનનું કામ હાથમાં અત્યારે લીધેલું છે। ગણપતિ આવી રહ્યા છે, આપણા માંજલપુરમાં સૌથી વધારે ગણપતિ બેસી રહ્યા, તો હવે આગળની કેવી પ્રક્રિયા રહેશે? એટલે એ જ છે કે આ વર્ષે અમે લોકો વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા આને 12 થી 13 કે 14 ફૂટ ડીપ કરીશું અને વધારે પહોળું કરીશું, જેથી કરીને ગણપતિ દાદા માંજલપુર વિસ્તારમાં જે બેસે છે એને અકોટા દાંડિયા બજાર સુધી ના જવું પડે એનું બી અમે આ વખતે સુંદર આયોજન કરીશું। અત્યારે આ માંજલપુર કૃત્રિમ તળાવ જે બનાવવામાં આવ્યું છે એમાં મૂર્તિનું વિસર્જન તમે ફોટામાં જોઈ લીધું હશે કેવી રીતે વિસર્જન કરવામાં આવ્યું। આ નાના નાના 5-5, 6-6 ફૂટના બાળકો નાય એવો સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યો છે અને એની અંદર મોટી મોટી મૂર્તિઓ વિસર્જિત કરવાની। તમને ખબર હતી કે પાછળ ગણપતિ ડૂબાડવાના જ છે। ગયા વખતે દંડક અહીંયા આગળ આવ્યા, દંડકના કહેવા પ્રમાણે કે આ ખાલી ટ્રાયલ બેઝ ઉપર આ વખતે દશામાનું વિસર્જન ચાલુ કર્યું છે। તો ગયા વખતે ગણપતિનું કર્યું તો ટ્રાયલ કોને કહેવાય? એકવાર કરેલા કામને ફરી ભૂલમાં પ્રવર્તિત થાય તો એને ટ્રાયલ ના કહેવાય। આ તમારા લોકોની આંખો દેખી મજબૂરી કહેવાય કે નાલાયકી કહેવાય કે આ ધંધા કરો છો તમે। તો દર વખતે અહીંયા આગળ ગણપતિ માટે મોટો હોજ બનાવવામાં આવે છે અને ફૂલ પાણી રાખવામાં આવે છે, તો આ વખતે કેમ નહીં? અને જ્યારે આ પ્રશાસને જેને કામ આપેલું છે એ અધિકારીને ફોન કર્યો કે કેમ મૂર્તિ ભરવામાં આવે છે, ત્યારે અમારી ઉપર દાદાગીરી કરવામાં આવી, પોલીસને બોલાવવામાં આવી। એટલે શું તમારો અત્યારે આ જે કામ રહી ગયું છે કે લોકોને હેરાન કરવાના? હજારો લોકોની આસ્થા ઉપર તમે પગ મૂક્યો છે। તમને શું ખબર કે 10-10 દિવસ લોકોએ મૂર્તિને કેવી રીતે રાખી છે, માતાજીને કેવી રીતે બેસાડ્યા, કેવા ભોગ ધરાયા છે, અને તમારા માટે આ અત્યારે કચરો છે। તમે લોકોને કંઈ કરવું નથી, નાનું નાનું કામ કરીને છટકી જવું છે। હમણાં જ અધિકારીને અહીંયા આગળ ઊભો તો પ્રશ્ન પૂછવામાં આવ્યો તો મોડું અંતાડે છે। કેમ મોડું અંતાડે છે? ભ્રષ્ટાચાર જ્યારે કટકી લેવાની હોય ત્યારે તો ક્યાંય મોડું નથી અંતાડતા તમે લોકો, અને અત્યારે કેમ મોડું અંતાડવામાં? આગલા દિવસે ગણપતિ આવે છે, શું કહેવું? ગણપતિમાં આનું હાથ થવાનું છે, ગણપતિમાં ઢગલા થશે અને પછી એ મૂર્તિઓ ભરીને કોઈ જગ્યાએ ઠાલવામાં આવશે। અત્યારે અહીંથી ટ્રેક્ટર નીકળ્યું, દંડકે આવીને ટ્રેક્ટર છોડાયું, અમે ટ્રેક્ટર નહોતા છોડવાના પણ દંડકે આવીને ટ્રેક્ટર છોડાયું। તો તમારી ભૂલ છે અને તમારા મનમાં પાપ છે એટલે તમારે અહીંયા આગળ આવવું પડે છે, બાકી આવવાની જરૂર જ ના હોય। કામગીરી સારી કરો તો કોઈ દિવસ તમારે કોઈને જવાબ આપવાની જરૂર નહીં પડે। શું આપણો પરિચય? જિગ્નેશ પટેલ, વડોદરા વિકાસ સેના। આ આપણી આસ્થાઓ જોડે ચેડા કરવાની વાત છે। આમ જોવા જઈએ તો 10 દિવસ સુધી જ્યારે માતાજીને આપણે ઘરે આગમન કરવામાં આવે છે તો 10 દિવસ સુધી આપણા ઘરે એટલી પવિત્રતા જાળવવામાં આવે છે કે ભૂલે ચૂકે પણ માતાજીનું કોઈ જાતનું આપણે અભડાય નહીં, એની માટે બધા બહુ ધ્યાન રાખે છે। માંજલપુરમાં ઓછામાં ઓછા 10 થી 12 હજાર દશામાની મૂર્તિઓ બેસાડવામાં આવે છે। અમે લોકો પોતે ત્યાં આરતી કરવા જાય ત્યારે અમને પોતાને થાય છે કે એ લોકો રોજ જે દશામાને જે નવા શણગાર કરે છે એની પાછળ પણ એટલો ખર્ચો કરવામાં આવે છે ને દરેક જણને એટલી ભગવાનમાં આસ્થા છે,
તમે શું અમે શું, અમે આપણે હિન્દુ ધર્મમાં દશામાની માતાનું આપણે બહુ મહત્વ છે. એના અંદર દશામાની માતા પાસે આપણે 10 દાડામાં એક જ વસ્તુ માંગીએ છીએ, અમારા ઘરના પર કોઈ આપત્તિ ના આવે, અમારા શહેર પર કોઈ આપત્તિ ના આવે, અમારા દેશ પર કોઈ આપત્તિ ના આવે, એવી પ્રાર્થના લોકો દ્વારા ભગવાનને કરવામાં આવે છે. આજે આ જગતજનની ભગવાન છે, એમને તમે જે રીતે હમણાં અહીંયા વિસર્જન કરવામાં આવ્યું છે, આ ખાલી 20 બાય 20નો એક ખાડો છે, 20 બાય 15 કો તો પણ ચાલે. એ ખાડામાં ખાલી 2.5 કે 3 ફૂટ પાણી ભરવામાં આવ્યું છે અને એના અંદર એનું વિસર્જન છે. અને એના અંદર એનું વિસર્જન કયા વોર્ડનું છે? 13 નંબર વોર્ડ પણ છે, નવાપુરા બાજુથી પણ અહીંયા આવે છે, 17 ને 18 આ બધાને તમે અંદર એકમાં સમાઈ દો. હવે આટલા નાના ખાડામાં તમે વિસર્જન કેવી રીતે કરશો? 10 થી 15 હજાર મૂર્તિઓનું વિસર્જન રાત્રે 2:30 વાગે લોકોએ મને ફોન કર્યા છે, લોકો અહીંયાથી પાછા ગયા છે. વિસર્જનની કોઈ વ્યવસ્થા આ લોકોની છે નહીં. આગલા દિવસે ગણપતિ આવી રહ્યા છે, આપણા માંજલપુરમાં સૌથી વધારે ગણપતિ બેસી રહ્યા, નાનાથી લઈને મોટા સુધી. એ વિશે શું અનુકૂળતા લાગી રહી છે આ વખતે? હું આની બાબતમાં તો હું એક જ કહીશ કે હાલમાં વડોદરા શહેર, ગુજરાત રાજ્ય અને ભારત દેશ ઉપર કોની સત્તા ચાલી રહી છે એ સર્વ કોઈ જાણે છે. આજે આપણા અહીંયાથી હાલમાં એક ઇલેક્શન થયું સાંસદનું. સાંસદને 5.5 લાખ વોટથી જો જીતાડવામાં આવ્યા હોય, એ સાંસદ આજે મોદી સાહેબને મળવા જાય છે અને મોદી સાહેબને જઈને બધાની ઇન્ટ્રોડક્શન કરા છે. તો ત્યાં મોદી સાહેબને એટલું નથી કહી શકતા, સાહેબ તમારા તમે જે વડોદરામાંથી જીતીને આવેલા, એ જ વડોદરામાં આજે ઘણી તકલીફો છે. દશામાની મૂર્તિઓની વિસર્જન માટે તળાવો નથી મળતા, ગણપતિમાં વગાડવા માટે ડીજેની પરમિશનો આપવામાં નથી આવતી. કેમ તમે એટલું નથી કહી શકતા? તમે આજે કોર્પોરેટરો છો, ધારાસભ્ય છો, સાંસદ સભ્ય છો, બહુમતી છે વડોદરા શહેર ખાતે, તો કોઈ એક માયનો લાલ નથી કે જે કમિશનરની સામે જઈને ઉભો રહે અને કે મારી તાકાત છે, હું ડીજે વગાડીશ અને ગણપતિની સ્થાપના કરાવીશ, તમારાથી થાય કરી લો. કેમ નથી બોલી શકતા? આજે બધાને ખબર છે કે આ એક સ્ટન્ટ છે. આ એક સ્ટન્ટ છે. જ્યારે ઇલેક્શન આવશે, હજી એક પ્રસંગ માતાજીનો પણ આવશે, એક પ્રસંગ હજી ગણપતિનો પણ આવશે. નેક્સ્ટ ગણપતિમાં જોઈ લેજો, નેક્સ્ટ માતાજીના વિસર્જનમાં જોઈ લેજો, બધી પરમિશનો હશે. કેમ? તો કે ઇલેક્શનો આવી ગયા, ઇલેક્શન માથે આવશે તો બધી પરમિશનો છે, અને જેવા ઇલેક્શન પત્યા એટલે તમારા માટે કોઈ પરમિશન નથી. જો તાજિયાને જો રંગે ચંગે બેસાડવામાં આવ્યા, તાજિયા જો રંગે ચંગે ડૂબાડવામાં આવ્યા, તો અમારા માતાજીનો શું દોષ છે? ગણપતિનો શું દોષ છે? તમે ભાજપ વાળા હિન્દુત્વના નામે વોટ લીધા છે. હિન્દુના દેવી દેવતા ગણાય. દશામાં ખાલી એક જ દેવતા શ્રી રામ નથી, દશામાં પણ છે, ગણપતિ બાપા પણ છે. ઘરની પૂજા કરવી હોય કે મંદિરની પૂજા કરવી હોય, સૌથી પહેલી સ્થાપના ગણપતિ બાપાની થાય છે. તો તમે કેમ ગણપતિ બાપાને અંદર પરમિશન નથી આપતા? એનું કારણ શું મને જણાવો. તમે હિન્દુવાદી પાર્ટી છો કે કોણ છો? જો મુસ્લિમોને તમે ડાયરેક્ટ પરમિશન આપી શકો છો, તો અમને હિન્દુને પણ પરમિશન આપો. અમે પણ રંગે ચંગે માતાજીને બેસાડવા, વિસર્જન કરવા, ગણપતિને બેસાડવા, વિસર્જન કરવા માટે અમે પણ એના માટે એટલા જ હકદાર છે જે લોકો અમે તમને શાસન પર બેસાડ્યા છે.